વિડીયોનું થંબનેલ તો તમે વાંચી જ લીધું છે કે 500 રૂપિયાના ખર્ચામાં તમે લાખો રૂપિયા કમાઈ શકો છો, સમથિંગ 1 લાખથી 3 લાખ, એ પણ એક વર્ષમાં. હવે તમને એક પ્રૂફ પહેલાં જ બતાવી દઉં કે ઓલરેડી પ્રૂફ તમે જોઈ રહ્યા છો કે જે 27/6/2023 ના રોજ આ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા જમા થયા છે. અને નેક્સ્ટ જો વાત કરું તો પછીની જે તારીખ છે 18/3/2024ના રોજ ફરીથી 3 લાખ રૂપિયા જમા થયા છે, અને એ પણ 500 રૂપિયાના ખર્ચામાં. હા મિત્રો, 500 રૂપિયાના ખર્ચામાં આટલા લાખો રૂપિયા કઈ રીતના જમા થઈ શકે છે? આ કયો ગૃહ ઉદ્યોગ છે કે કયો બિઝનેસ છે, ટોટલી ડિટેલ હું તમારી જોડે શેર કરવા તો આવ્યો છું, અને એ વાત કરવા માટે જ આવ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. મિત્રો, આજના સમયમાં કોઈ પણ સાબિતી વગર કોઈ પણ વાત સાચી માની શકાય તેવું પોઝિશન નથી હોતું, અને એના માટે જ હું તમને પ્રૂફ સાથે આ વસ્તુ આજે બતાવવા જઈ રહ્યો છું. પણ ફૂલ એટેન્શન તમારું હોવું જરૂરી છે વિડીયોના એન્ડ સુધી, કારણ કે ક્યારેક કેવું થાય છે કે ઘણા વિડીયોમાં હું માહિતી આપતો હોઉં છું અને તમે મારા મિત્રો એક વિડીયો સ્કીપ કરીને જોતા હોય છે, અને જે જાણવા યોગ્ય માહિતી હોય છે સ્કીપમાં જતી રહેતી હોય છે, અને પછી લાસ્ટમાં ક્યારેક એવી બેહુદા કમેન્ટ કરતા હોય છે કે જેથી મને દિલને દુઃખ થતું હોય છે, કારણ કે બિનસ્વાર્થ હું તમને કંઈક માહિતી આપતો હોય છું તો તમારા કામની માહિતી હોય છે, નહીં કે તમારો સમય બરબાદ કરવા માટે. કારણ કે તમે વિડીયો પર આવ્યા છો, તમારો ટાઈમ, તમારો સમય ઘણો કિંમતી છે, હું પોતે સમજી શકું છું, અને એ જ સમય હું બગાડવા નથી માંગતો, કારણ કે તમને એક પૈસાથી હું મદદ ના કરી શકું, પણ તમારી જે બેરોજગારી કે બેકારી છે એ દૂર કરવા માટેનો મારો એક નાનો પ્રયત્ન હોય છે. તો એ પ્રયત્નમાં મને સાથ આપવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હું તમને કહું છું એ રીતના કમેન્ટ પણ કરતા હોય છે, અને ક્યારેક ફોન કોલ્સ પણ આવતો હોય છે કે જેમાં મોબાઈલ નંબરની જરૂરિયાત હોય છે, તો મને એ લોકો પૂછતા હોય છે. નો ડાઉટ હું એમને એ લોકોને આપી દઉં છું, મારા ફ્રેન્ડ સર્કલ, મતલબ જે કે ફ્રેન્ડ છે, તમે મને કોલ કરો છો તો હું નંબર તમને આપી દઉં છું, પણ છતાં પણ કહું કે ઓલરેડી મેં વિડીયોમાં માહિતી આપી જ હોય છે, કે વિડીયોમાં મોબાઈલ નંબર આપ્યો જ હોય છે, પ્રોવાઈડ કર્યો જ હોય છે બધી માહિતીને, છતાં પણ મારે ફોન પર ક્યારેક જવાબ આપવો પડતો હોય છે. વેલ, વિડીયોને લાંબો ના કરતા ફટાફટ વિડીયોની શરૂઆત કરી દઈએ. હું તમને લાસ્ટ ટાઈમ કેટલાય ટાઈમથી છેલ્લા કેટલાય એપિસોડ અમે બનાવ્યા છે, પણ નવા જે કે મિત્રો આવતા જાય છે એ લોકો માટે ફરીથી એક નવું મતલબ માહિતી મળી રહે, નવો અપડેટ થઈ જાય એ માટે હું માહિતી આપતો હોઉં છું. પણ લાસ્ટ ટાઈમ મેં જ્યારે 18/3/2024ના રોજ ઓલરેડી 3 લાખ એકાઉન્ટમાં જમા થયા છે, અને એ શેના થયા છે હું તમને લાસ્ટ ટાઈમથી કેટલી વાર કહેતો આવ્યો છું કે ઓલરેડી હું તમને આજે મારી વાત સાથે હું જે કે વિડીયો ચાલે છે એની સ્ક્રીન પર, તમારા મોબાઈલની સ્ક્રીન પર જે કે મારા સ્ક્રીનશોટ છે એ પ્રોવાઈડ કરી દઈ રહ્યો છું, તો જોઈ લેજો તમે કે કઈ રીતના છે. હવે હું તમને કહું છું કે જે કે તાલુકાની, હા મિત્રો, તાલુકાની યોજના જ હું વાત કરીશ, અને એ એવી વાત છે કે જેમાં તમારે કોઈ સરપંચની જરૂર નથી, કે નથી કોઈ સાહેબની જરૂર, કે કોઈ જગ્યાએ કોઈ જાતની લાગવગ કરવાની જરૂર નથી, કે કોઈ જગ્યાએ બેંકમાં જઈને પણ રિક્વેસ્ટ કરવાની જરૂર નથી. મિત્રો, તમે પોતે જ આ વસ્તુ કરી શકો એમ છો, અને તમારો ધાર્યો ગૃહ ઉદ્યોગ કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમે ઓલરેડી દરેક જગ્યાએ ફાફા મારતા જ હો છો મારી જેમ, કે કોઈ લોન લઈ લો, કે કોઈ જગ્યાએ મતલબ વ્યાજે પૈસા લઈ લો, કોઈ પણ પ્રકારની આપણને હેલ્પ મળી જાય પૈસા ટકે, તો આપણે લાઈફમાં પોતાનો જે કે ગૃહ ઉદ્યોગ જે ધંધો સ્ટાર્ટઅપ કરી શકીએ. વેલ, આજ જે કંઈ તમારો પ્રોબ્લેમ છે એનું જ સોલ્યુશન આ જ વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાનો છું, કે એનું સોલ્યુશન છે. તમારે જે કંઈ પૈસાની નીડ છે, જરૂરિયાત છે, કઈ જગ્યાએથી તમે પૂરી કરી શકવાના છો. તો મેં તમને ગયા એપિસોડમાં કીધું છે, એટલા માટે હું સિમ્પલી એક ઉપર છેલ્લી રૂપરેખા આપી દઉં કે એમાં દર મંથલી તમે 500 રૂપિયા બચત કરવાની હોય છે. મિશન મંગલમ યોજનાની વાત કરું છું, જે છેલ્લા કેટલાય વર્ષથી ચાલે છે, કે જે કેન્દ્ર સરકારની યોજના છે, અને આ યોજનાના માધ્યમથી તમારે ઓલરેડી તાલુકામાં જવાનું હોય છે. જે કંઈ મિશન મંગલમ યોજનાની જે પણ ઓફિસ ઓફિસ હોય છે, કે જે તાલુકા વિકાસ અધિકારીની અડખે પડખે હોય છે, કોઈ પણને પૂછશો તો તમને બતાવી દેશે, અને ત્યાંનો જે કંઈ ઓનર, મતલબ કે જે પણ કોઈ સર કે સાહેબ કે કોઈ બેન કે કોઈ બેઠું હોય, તો એ લોકોને તમે વાત કરશો તો ઓલરેડી તમને એક ફોર્મ આપી દેશે. આ જ ફોર્મ લઈ અને ઘરે આવ્યા પછી જે કે તમારા કુટુંબની કે તમારા ઘરની કોઈ પણ મહિલા હોય, 10 મહિલાઓ જેમાંથી પ્રમુખ મંત્રી તમારે નક્કી કરી, અને એ જ વિગત, થોડી ઘણી જે કંઈ વિગતો હોય છે એ ભરી, અને આધાર કાર્ડની ઝેરોક્સ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે એ જ વસ્તુ તમારે બેંકમાં જઈ અને બેંકનું એક ફોર્મ લેવાનું હોય છે, કે જે બેંક એકાઉન્ટ ખોલવા માટેનું. હવે એ ફોર્મમાં જે કંઈ વિગતો ઓલરેડી તમે ભરી જશે અને ભરવાની હોય છે, ભર્યા પછી એ બંને ફોર્મ ભેગા કરી અને સબમિટ એટલે કે જમા કરાવવાના હોય છે, અને દર મહિને તમારે 500 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા કરાવવાના હોય છે. આ 500 રૂપિયા ઓલરેડી તમે કોઈ પણ ટાઈમે વાપરી શકો છો, એના માટે તમારે કોઈને કંઈ પૈસો આપવાની જરૂર નથી, અને એ 500 રૂપિયા તમારા એકાઉન્ટમાં જ ક્રેડિટ કરવાના હોય છે. હવે આ વસ્તુ થયા પછી સમથિંગ માની લો કે તમારે આ 6 મહિના બચત કરવાની હોય છે. આમ તો ઓલરેડી તમે રેગ્યુલર કરો તો સારામાં સારું છે, બાકી 6 મહિના કરવાની હોય છે, અને એ 6 મહિના કર્યા પછી કે 6 મહિના વચ્ચે, મતલબ 1 મહિનાથી 6 મહિના સુધીના જે કંઈ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અત્યારના ટાઈમમાં સમથિંગ 20 થી 30 હજાર રૂપિયા તાલુકાવાળા લોકો તમને હેલ્પ કરતા હોય છે, કે જે મતલબ કોઈ પણ પ્રકારની ગ્રાન્ટમાંથી
30,000 રૂપિયા કે 20,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં એક વાપરવા માટે એ લોકો આપતા હોય છે, જેનો તમે મંડળમાં ઉપયોગ કરી શકો યા તો પોતે પણ ઉપયોગ કરી શકો છો. હું તો કહું છું કે ઉપાડી અને થોડા દિવસ વાપરી અને યા તો મૂકી રાખી અને પાછા જમા કરાવી દેશો તો તમારી ક્રેડિટ બમણી થઈ જશે. હા મિત્રો, આ જગ્યાએ તમે પૈસા વાપર્યા, જમા કરાવ્યા તો બેંકમાં એ વાતની સાબિતી થશે કે તમે સક્ષમ છો પૈસા ઉપાડી અને ભરી શકો છો રિટર્ન. તો આ વસ્તુ થાય પછી તમે માની લો કે 6 મહિના 500 એટલે કે 3,000 તમારી બચત થશે. 500 ગુણ્યા 6 કરશો એટલે, અને પહેલાં તમારે જે 20 કે 30,000 રૂપિયા, તો સમથિંગ તમારું જે કંઈ 36,000 કે 35,000 જે તમારું બેલેન્સ થવાનું છે કે જે બચત બોલવાની છે, એ જ બચત પર તમને બેન્કર જે પણ મેનેજર તમારો હશે એ સામેથી તાલુકાની રિક્વેસ્ટ તમે ના પણ લાવો, અને રિક્વેસ્ટ ઓલરેડી એ લોકો આપતા જ હોય છે પણ છતાં પણ ના લાવો તો પણ જે કે તમારું રેગ્યુલર ખાતું હશે તો શરૂઆતની મૂડી તમને 1 લાખ રૂપિયા હાના કરતા મિત્રો આપી દેશે. અને જો એ લાખ રૂપિયા તમે રેગ્યુલરલી ચૂકવો છો તો તમને ક્રેડિટ મતલબ કેપેબલ બની જાઓ છો કે બીજી લોન તમને પ્રોવાઈડ સામેથી કરી દેશે. અને એના માટે મિત્રો એક પણ દિવસ કે મતલબ 1 કલાક પણ બગાડવાની જરૂર નથી. માત્ર 5 મિનિટમાં તમારી લોન કોઈ પણ કાગળિયા વગર આ જગ્યાએ થઈ જતી હોય છે. અને એનું જે વાર્ષિક વ્યાજ છે માત્ર 4% મિત્રો હોય છે. અને 4% જે હોય છે એ તમારી જાત પર જ હોય છે. તમે પોતે બચત કરો છો, રેગ્યુલર બચત કરો છો, એના પર જ આ વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. અને વાત રહી ગૃહ ઉદ્યોગની, તો તમને 1 લાખની મૂડી મળે છે તો તમે પોતે મને એવું કહો કે કયો ગૃહ ઉદ્યોગ તમે સ્ટાર્ટઅપ ના કરી શકો. બાકી તાલુકામાં તો ઘણા બધા હેલ્પમીસ બિઝનેસ તો તમને મળી જશે ગૃહ ઉદ્યોગના, કે જેમાં સેનેટરી પેડ છે, ફળિયા પતરાળાનો ગૃહ ઉદ્યોગ છે, કે બીજું કોઈ બ્યુટી પાર્લરનો છે, યા તો મતલબ મોબાઈલ રિપેરિંગ કે કોઈ પણ પ્રકારનો ગૃહ ઉદ્યોગ તમે ઘરે બેઠે કરવા માંગો છો, કોઈ પણ અથાણા મસાલા કે કોઈ પણ પ્રકારનો, તો એની તમને ટ્રેનિંગ પણ મળશે. અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, કે જ્યાં તમે સ્થાનિકથી મતલબ તમારા સ્થળથી તાલુકામાં કે ત્યાં સુધી જાઓ છો તો ત્યાં જવાનું ભાડું પણ એ લોકો તમને પ્રોવાઈડ કરશે. જમવાનું, નાસ્તો, ચા સાથે બધું જ તમને મળશે. અને એની સાથે ટ્રેનિંગ પણ ફ્રી મળી જશે, સર્ટી પણ મળી જશે, અને એની સામે આ લોન પણ તમને ફ્રી ઓફ મળી જતી હોય છે કે જે વાર્ષિક 4%ના વ્યાજ દર પર હોય છે. હવે તમે જ વિચારો કે કોઈ જગ્યાએ મુથુટ ફાઇનાન્સ હોય કે કોઈ પણ પ્રકારની ફાઇનાન્સ હોય કે જે તમે પોતે વ્યાજે પોતાની જે કંઈ દાગીનો હોય છે જમા કરાવી અને વ્યાજ ભરી અને પૈસા લેતા હો છો, એના કરતાં તો તમે ખાલી આ એક ગ્રુપમાં 500 રૂપિયાની બચતથી તમે 1 લાખથી લઈને 20 લાખ રૂપિયા આરામથી લઈ શકો છો. વેલ મિત્રો, આ વસ્તુ હું તમને એટલા માટે તાજી કરવા માગું છું કે દરેક જગ્યાએ તમે જો સર્ચ મારો છો તો ગૃહ ઉદ્યોગ કયો કરવો, તો એના માટે આપણને મૂડીની જરૂરિયાત હોય છે. ક્યારેક ઝીરો રોકાણમાં હોય છે, પણ આજના ટાઈમમાં ભણેલા ગણેલા જે કે યુવા વર્ગ હોય છે કે કોઈ પણ વર્ગ હોય, પણ એ લોકોને આવો ધંધો કરવો પરવડતો નથી. કે મતલબ પોતાનું જે કંઈ એમ ગણો કે પોતાની જે પણ ક્રેડિટ પોતાની જાતને ગણતો હોય છે કે હું આટલું ભણેલો છું તો આવો બિઝનેસ કે આવો ગૃહ ઉદ્યોગ કઈ રીતના કરી શકું, તો એ લોકો માટે આ મોસ્ટમાં મોસ્ટ, અને હું તો કહું અભણ વ્યક્તિ હશે તો પણ આ આરામથી બચત કરી અને પોતાના ગૃહ ઉદ્યોગ માટે પોતાના પગભર થવા માટે 1 લાખથી 20 લાખ રૂપિયાની લોન બિલકુલ સિમ્પલ ઇઝીલી કોઈ પણ કાગળિયા વગર અને કોઈ પણ જાતની તમારી જે માલ મિલકત છે કોઈ પણ સંપત્તિની મતલબ સાબિતી વગર તમે આ વસ્તુ લઈ શકો છો. કારણ કે બીજી લોન તો તમે લીધી જ હશે અને ત્યાં આગળ તમારે શું આપવું પડતું હોય છે તમને ખબર હોય છે, કારણ કે બેંકના ધક્કા ચક્કર ખાઈને આપણે થાકી ગયા હોય છે. વેલ મિત્રો, આજના એપિસોડની જે કંઈ માહિતી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘણા દિવસ પછી કહું છું કે કમેન્ટ કરવાનું, ઓલરેડી કમેન્ટ તમે કરતા જાઓ છો. અને વિડીયો જો યોગ્ય લાગ્યો તો લાઈક જરૂરથી કરજો, શેર કરવા યોગ્ય છે તો શેર ફટાફટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાની તો વાત નથી જ કરતો, કારણ કે મને ખ્યાલ છે કે તમને જો યોગ્ય લાગશે તો સબસ્ક્રાઈબ રહેવાના નથી. તો મળીએ આવતા એપિસોડમાં કંઈક આવું જણવું લઈને. ત્યાં સુધી આપના મિત્રો મુકેશ ભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.